આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ ગંદીમાં પાકે પાકા હો દેશી પાલડી હાલે આ ફૂલડા બે તું રાખ એકાદું હું રાખ પછી આવે ને ત્યાં આપણે ચડાવ્યું ભગવાનને ચિંતી નહીં ત્યાં ચડાવ્યું ભગવાનને અને કહેવું કે હારા દી હાજી દવાખાને જઈ આવી બતાવજે હાલો હે હજી એક લઈ લઉં બેન બે થઈ ગયા હવે જ્યાં શું ફૂલડા પૂરું ભાઈ અમે મંદિર જઈને જરીક અમારે કામ છે ભાણવે જાઉં દવાખાને તને આ પાદર કોઈ તો ક્યાંય જડ્યો નહીં આ બધું કેમનો ગયો મારું શું કામ છે તારે કામ હતું એટલે ભીહું ખડેલી જોવા જવી હતી ખડેલી તારી ગોઈ રહ્યો ટાણે મારે નથી આવું એટલે પણ શું તારે પણ એવું ના અમારે કામ છે દવાખાને જાઉં જરીક દવાખાને જાવ દવાખાને કાલ જાતે ને ભાઈ કાલ ના લેવા શું ખબર છે કઈ આરામ જઈ તારા જેવા ભાઈ બનવું મારે ભેગા નહીં આવો મારે ભીહું લેવા જવી પણ તું સમજતો કેમ નથી કાલે એટલો ધડો વાઈટો ખબર નથી ખીમોન બેઠા હતા ત્યાં દવાખાને બતાવવા જાવું ના સમજો કે ના સમજો ઠીક ખબર પડે નહીં કઈ ના કરવું નહીં ચણવા દે આ છોકરા નહીં ચણવા દે શીખો ખાઈ ખાઈને મને લાગે છે હાવ બીજી બાયડી છે તમારી આયે ખાવામાં કઈ કદું કટાઈ ખુકરવા કરો ગુવાર નું શાક ખાઈ ગઈ લાગે આ કતર કુટી લાગે તારી ભાઈ ખવાય જરા ખાવામાં આખું નીકળી જાય ક્યાં સુધી ખાધા રાખે આજ હવાનો જીવ મારો મોરો મોરો છે હાવ તો પણ ખવાય ઓછું ખવાય જરી એ હશે કાઈ નથી થયું અને ઉપકાતા હારા હું હારા કર આને કઈ ખબર ન પડે ખાઈ ગઈ હબાવ ખાઈ ગયા હે શાક વઘારી નામી વઘારાનો હબાવ ખાઈ જાય બહુ ખાઈ ગઈ હું બેઠો ભાણવેલ જાઉં વિચાર કરું કે આગળ જાઉં કે કલાક પસંદ જાઉં કે તડકો જાઉં તડકો તો શો લખા જીવો હજી આવ્યો નથી એ હજી 2 તંડી ન થવાનો જ્યાં જાય ને પીડ્યો જ રે ઘડી કામ આવે નહીં લે પાછો એને કઈ કામ હતું ને હા એને કઈ કામ હતું કેમ ખબર પડે હવે 3-4 આજ 4 દી થયા હે 4 દી થયા હું ભાણવેલ જઈ આવું તો હતા ને હા સિબલી જાને સિબલી પાસે ચા પાણી મુકાવીને પછી થેલી લેતો આવી પછી ઘેરે નથી સિબલી ઘેર નથી ના કેમલી ગઈ એ ઓલી કોઈક નસરીઓ આવી જાપે ત્યાં ગઈ હતી કે હું બતાવવા જાઉં હું બતાવવા ગયું હોય મારો રામ જાણે એ દવાખાના બધે ફલીદાન બતાવવા જાય પણ આ કરમમાં આપણે છે ને કઈ વિસ્તાર જેવું લાગતું જ નથી હું બતાવવા ગયું એ બતાવવા ગઈ એ તો બરાબર છે પણ એ બધું છે ને એ ભગવાન કેમને ગઈ હતી ગામમાં ગઈ તી વા ઓલી નસડી આવી ને હા હા હું લખા બેઠા ને હું વાતું કરતા ભાણવેલ જઈ આવું થેલી લઈ આવી ચા પાણી કરે ભાણવર પછી જાજો મારે તમને એક વાત કેવી હતી હા હું વાત કેવી હતી પણ લોખો બેઠો ને પછી હું સોખવટ ભલે હું તો બેઠો છે હા એમાં હું વાંધો કે ને હું વાત કેવી એ બાજરો થઈ ગયો ઘઉં થઈ ગયા પણ ઘડીક વાર ઘઉં ને મૂકો ને બાજરા ને તમારી પાસે પીડા બો હું છે ને ગામમાં બતાવવા ગઈ હતી હા દવાખાને હા મને નહોતા હિપકા આવતા હા હા ગોળી દીધી ને દવા ઉલટી થઈ હતી ને ઘડીક વાર શાંતિ રાખ ઉલટી થઈ હતી ને હિપકા સમજે ને કોઈ પાસે હું એમ કહેતી હતી કે છે ને મારે છે ને એક તમને ખુશીના સમાચાર દેવા ખુશી મારી જિંદગી વગી કોઈ દી ખુશીના સમાચાર કોઈ આજ દી સુધી લખા દીધા નથી હવે હું ખુશીના સમાચાર આવા એક વાત સાંભળો આ માથ રાખો હા સમજી જાજો હા એ રમત આવી જાય હા હરખું સમજ રમત નથી કરતી હાલ ને જો આ એક હાઠીકડું આ બીજું હાઠીકડું અને વર્ષમાં આ એક ઝીણકું હાથી વચમાં ઝીણકું હાથીકડું આ તમે
અને આ હું અને આ હું હા આ તું હા આ વશમાં આ ઝીણકું હું નાખ્યું વસારે પણ તમે પાછા કોઈ સમજો જ નહીં. પણ હા ઠીકડા શું સમજવું મારે નાખ દે નાખ તમે ભાણવા જવાના છો ને? હા તમારે હાટું છે ને ખાટા કાચરા લેતા આવજો. કાચરા ખાટા દાંત અંબાઈ જાહે ડોક્ટરી ના પાડી આનામાં હું એ કરું આ ઉની ગોળીઓ દીધી હોય ને તું આ ઓલે હિપકાન આવતા હતા તે ખાટું ના ખવાય હાવ મને રખાય ખાટા નહીં તો બેલરું હમ થઈ જાય થઈ જાય એમ નથી કહેતી. હા હું એમ કહું છું કે હું છે ને પ્રેગ્નેન્ટ છું. તે મારે એ વળી શું રોગ તને લાગુ પડી ગયો નસળી શું કીધું એની કઈ દવા નથી એમ કહું છું કે મારો પગ ભારી છે. હા પગ ભારી છે મારો. તે પાછો શું મોરથી કહી દે ને હા ઠેકડા હું કાન અરે અરે પછી લોકો બેઠો હોય તો મને હરમ અરે લખો છોકરું જ છે આવી ખુશીના સમાચાર મારી પેટીમાં કોક દે મારા બાપાના જડ્યા હોય તો ભેલી મને તો આવી ખુશી કોઈ નથી થઈ ના જ થઈ ને આવા પગ હોજી ગયા આલા સારું એક આઈસ્ક્રીમ લઈ આવી ના પગ નથી હોજી ગયા. હું આને તા સમજાવો પગ હોજવાની વાત કરે. એ તું રામાને બરક્યાય નાથિયાને બરક્યાય ગુલાબ જાંબુ વેચો તાકર કે ધીન તાકા તાકર તું કાકો બનવાનો. ઓય મળી કાકો હું બાપો જીવો ઈ કાકો ઈ કાકો હા અને હું એ કાકો અને ભમરી કાકી કાકી અને તું હું એનો બાપ ઓય માં કેદી હા છે ને? કેદી હા છે ને? કેદી? કઈ નથી ઘોડિયામાં હોતું ને આને સમજાવો. મને લાગે આપણા ઘરમાં એક બે આઠ કીના પેટના 9 મહિના કહી ગયો ને. આઠ મહિના પતો હજી 8 મહિના પણ ઇન કેન વેલો આવી જાય હા નવ 9 મહિના ઓ એટલા જ કેમ રહેવું ઇન કે વેલો આવી જાય એ ભગવાન ભગવાન આનું મારે હું કરું. તું ના ખબર પડે મારે ગામને ને હું રાયડું નાખીને થોડાક દી ના કહેવાય છે. એવું હોય તો થોડાક દી જાળવી જાય થોડાક દી કોઈને કહેવાય નહીં. હજી 9 મહિના એમ કેવું વાર લાગશે પણ કોઈને કઈ નથી કેવું 9 મહિના ને તારે હું કોઈને વાત જ નથી કરી કઈ નહીં નથી. કોઈને ખબર ના પડવી જોઈએ. આપણે બધા જાત કરી કોઈને કહેવાય એમાં રામલા ને તો હાવ નહીં જો માટે બહુ રાયડું ને બહુ રાયડું નકર ઉમાં અસર પડે અસલ પડે બહુ રાયડું વિરાય કે નહીં બહુ વજન વાળું કામ ન કર બહુ તડકા નહીં ના રાખતી નકર છોકરું કાળું થઈ જાય થઈ જાય અતિ હઈ તમારે છે જેવું જાય છોકરું ક્યાં હઈ છે હે ઉપર આપણે ઘરમાં છે લઈ દેખાડું છોકરું આ કેવું. બીજા હાલ બિચારા શું થાય ખબર ના પડે કઈ ભગવાન 9 મહિના કાઢવા એટલે મને લાગે ધીરે ધીરે જા ચા પાણી કરીએ ધીરે ધીરે હાલ એ હજી એમ કહે ક્યાં કહે મને કઈ વાંધો નથી એમ તો ખરાબ છે મારે. મળદની દીકરી કે હું જોતા એની જવાબ વિશાલ હા પગ ખોજી ગયા વિશાલ તમાર જે અસલ હા રમાડું જ ને પણ ભણાવ છે હું તો કહું કે 9 માં કર્યું 9 મહિના કરતા કાલ લઈ આવો ને. ગાંડું ની નાવ તને ના ખબર ના પણ હાલ તો હું વાળી જાઉં હું આવું ને ત્યાં સુધી છોકરું ના રમાડ હા બસ હા બિચારા કઈ ખબર ના થાય શું હાલે વજીયા? બસ જો આમને બેઠા, બીજું કઈ હાલતું નહીં. બીજું કઈ હાલતું નથી બીજું શું હાલે? બેઠા. કંઈક તો હટાડશો શું હતાડું? બીડી છે, બાકા છે, બીજું શું હતાડું? મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં ના આવ્યું હું મોબાઈલમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને પણ આવ્યું હું આવ્યું તારે અહીંયા સારું ભગવાન આમ ફોનમાં કેટલી ચડાવી દીધું? ભગવાન જાણે ભાઈ આમ આવ્યું તો હું તો જો આ જોયું ને એટલે મને ખબર પડી હું લખે એમાં? એમાં લખે કે વૈજ્ઞાનિક હારા દી ભગવાન દીધા એમ ઈ ચડાવ્યું કે નહીં આમાં? એ કેમ ખબર પડે ગજબના દીકરા કહેવાય ને. આ તો હું આવ્યું તને તું મારા પણ હટાડ્યું તું આ ભાઈબંધ છો તે પણ રામા મારી વાત સાંભળ, હું કહું 2-3 મહિના થાય ને પછી હું કહું તને વાત કરું. બરબારી કોઈને વાત ન કરાય. સમજો? એ તમને કહું હા મને છે ને ગાંઠિયા ખાવાનું મન થાય છે હા, તાર જે ખાવું હોય તું મને કે. અને બાસુંદી લઈ આવજો હા હા અને પીળા કલર નું શ્રીખંડ લઈ આવજો. ધોળા કલર નું લઈ આવતા ને હિપકે સડી જાય મારું મન. મોરથી કે ગાંઠિયા, હા પછી બાસુંદી, બાસુંદી, હા પછી અને પીળા કલર નું શ્રીખંડ ધોરું નહીં ઓલેખર ધોરું લઈ આવતી તે અડધું ડબલું હિમનામ પડ્યું રહ્યું. હાલો. રાપે થોડું ખાતું તા હિપકે સડી આસો ગયું. ડૂસો ના ખવાય કોઈ ફ્રૂટ ને એવું ખવાય એવું બધું લે
એ તું છાનું બે અમારે ઈને જે મન થાય ને તું મગાવી લે હું લિસ્ટ કરીને બધું લઈ આવી આને ખબર હે કે આવા સમયમાં બાઈને ખાવાનું મન થાતો તને શું ખબર હોય ભમરાડા તું તા બાઈ વગરનો છો આછા ડૂસા થોડા ખવાય કઈ આસા ડુસા નો કહેવાય મન થાય ને ખાવા દેવાય હા તને ના ખબર હા અને ગુલાબ જાંબુ હા હા બધું આવી જાય તું મોજ કર તું તાર બીજું કઈ તારા કઈ કામ નથી ને મારે તો બીજું તો અમને હારા દી જાય છે તો અમને બે માણસને બેહવા દે તારું કઈ કામ હોય તો તું કર હું વાડી ઠારો જાઉં તો હા, દેવો તમે એને એ ખબર નથી પડતી કે બાઈ ને હારા દી જાય ત્યાં ખાટલે બેહાડી વાહો જલાઈ જાય ખુરશીમાં હાલો તો વાડી ઠારો જાઉં અને આ તારું ઠોબારું આ ગુરાય ખોટી પડી જાય ભેગી જોયો શેટી રાખ કુવાડી જરાક આય બે ભાઈઓ આવતો આવતી એ ભગવાન હાથ લો હે? ચલાઈ જાય ને તો ખાટલા કોણ કઈક વેજે હા સડી આવે એ તો શું છે હા કે આઈ હું સમજી ગઈ હાજી હા એટલે જરાક ઠાકોડો દે હા અને હાલ્યા કામ તો કરતી નથી બધું ભમરી કરે બસ કોઈ બહુ કામ જ ના કરતી હાજી હા અને આ બધું છે ને હા. ખાધે લિમિટમાં ખાધે અને એ બહુ બરે ના કરવું કઈ એવું કામ કરવું જ નહીં હા અને આમ જો હા ગગો જ દેજા મને બહુ શોખ દીકરો આવો હતો તી ગગો દે જતી કઈ મારા હાથની વાત છે ગગો ગગી હવે જી આવે ઈ. એ કહેતા હોય કે ડાક્ટર કહી દે કે આ આવશે કે આ આવશે જેલમાં જાવો હા પોલીસ વાળાને ખબર પડે તો પૂરી મૂકશે ઉભા રહ્યો ખીમભાઈ ના કોક ભાઈબંધ હોય ને હા હું તમે આવે એટલે ઘડીક વાર મૂંગા મરી જાજો તમે એને કઈ વાત કરતા નહીં નકર તમને નાશ પાડ દે હા એને કોઈ જાણતો ઓળખીતો હોય ને ડોક્ટર હા. તો એ કહી દે કે આના ગગો આવશે કે ગગી આવશે હા કહી ઈ દે ખીમભાઈ અગ્નિ આવે ને એટલે પૂછશું હા આવવાનો છે કે ફોન કરું ના કર્યો મેં ફોન ઈ આવવાનો છે અને જી આવે પછી તમે અડધી રાત તમે જાગજો ને અડધી રાત હું જાગે છોકરું રડે તો પછી હું થાકી રહું ના ના એ તો હું બેઠો હતી હા. એટલે ઇલેક્ટ્રિશિયન ઓલું ઘોડિયું લઈ આવું આપણે હમ. ઇલેક્ટ્રિક ઘોડિયું આવે હા. એને પાહો દબાવી દે એટલે આપણે હિસકા તમારે જેવું થયો તો તા ઘોડિયામાં નરે નાકા તો નાખ્યો મારા જેવો ના હો ભગવાન ના કરે તમારે હા? ના રે ના તમે તા કેવા વાયડા હો ઝીણકા અટાણે ખાઈ પાણી ના પેટ એ કઈ વાયરો નતો તો નારે ને લાગ્યો તો અચ્છા. ગામમાં નંબર આવતો મારો ડાટા કાઢવામાં આવે રાના એ અવેડાના ડાટા થાય ત્યાં રોગા રમવા હાડવામાં કાઢ લેતા પાછા ફિટ કરી દેતા હાંજી હા પાણી નીકળી જાય તરત ફિટ કરી દેતા હા. આમ કઈ ન્યાય ઘેરે ના લઈ આવતા લાકડા ડાટા હોય હા. રમવાની મજા આવે હું તાઈમાં જ કહું એક તમારા 3 માંથી એક જ જવો ના જો થાવ. બુદ્ધિશાળી મારા જેવો થાવ તો રૂપારો તારા જેવો થાવ હા હા બુદ્ધિ તમારે હો પણ બૂસ મારું નહીં હા બૂસ મારું ના બોસ મારું ના થાય અટાણે પ્રજા બહુ હોશિયાર થાય હા. તું કાં સમજ નહીં દવા ને બધું હોય ને હા. રામલાનો સાયો ના પડવો ના, રામ. ન વળી ક્યાં કુવાડી લઈને ભડી નાખે ભયડી ના નાખે બિચારો એમ કે મને રમાડવો તો જરીક દેવાય બિચારા હા. અંગે ને તઈ દઈ દેવાય એ વાતો કરો ને આપણી પરજા હોય તો આપણે જ બધું રાખવું પડે સડિયા ને બડિયા બદલાવા પડે પછી એને કઈ દઈએ ધોઈ દઈએ એવું કઈ લાવ એ તો સાચી વાત છે તમારી. મને તો હુક સડે ગમે એમ તો ભાભો છોકરાનો હા એ એમ કહેવાય રામા તું આને જરીક હમલું કરી દે બિચારો હરખવાનો હરખો પાછું એને છોકરું નથી એટલે બિચારાને થાય ચીનકુક છોકરું બિલકુલ ચોક્કસ છે તારે હો બધી બોલીને બધી બદલી ગયો હમણાં રામ હમણાં હું હે ને ગુસ્સો જ નથી થતી વળી ક્યાંક છોકરા ઉપર અસર પડે તો હું કરવું એ જ વાત છે હાવ એવું નિરાયતી છે ને હા. બેહાય નિરાયતી વાતું કરાય બહુ આક્રપ ના પકડાય આક્રપ એનો અસર જ પડે. છોકરાને આ પછી નહીં ને ક્યાંક મગજમાં ગુસ્સો ઈને સડી જાય તો હું ના 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 આમ જો હું તને શું કહું હા કે તું ખાધા બહુ રાખજે હા તને ભાવે નહીં ને એમ થાય ને કે હવે હાવ ખાઈ લીધું ધરાઈ ગઈ તોય થોડુંક ખાઈ લેવું ઠાઈ ખાજે પણ ના ભાવે તો શું કરવું તોય ખવાય જેમ તું ખાને એમ છે ને ગગો જરાક નરવાઈ વાળો આવે હાજી હા હા અને હબાવ ખાય અને આમ બાયને નીકળે ને જરીક આમ પેટ આમ જરીક બાયને કાઢી જાય એટલે શું થાય કે એમાં મારો તમને શું ખબર પડે પેટ તો ટાણું આવે તો દેખાય એમને ના દેખાય આ મરી ગયા મને કેદીના ટોન મારે બધાય કે હોરી વઈ ગઈ ઉતાણી થોડોક વઈ ગઈ ટાઈમ ધારવો ને જરીક પેટ દેખાણું ને એટલે તો હું પાદર માંથી આમ કરીને વહી જાય આ હાવ પછી આમ ના કરાય એમ તો આમ જરાક નિરાયત રાખાય પછી બહુ હાવ અવલો જ ના આ તો તમારે લીધે હું તા કહેતી હતી હું કહું તમને કોઈ કહે મને ના ગમે હા એટલે છે ને અને તમે ઓછું ખાજો મારી મોરતા તમારું પેટ નીકળી ગયું ના મારે તો કામ પેટ નીકળે અને તને કહો હા. ખાતા તો રાખ દીધો રામ રામ એટલે આઈ ખીમભાઈ હા હા જઈએ ને રખ માતો નથી ને ત્યાં ઘરમાં હાવ આનંદ છે ભાઈ ભગવાનની દયા બધી હા સાચી વાત ને ના સારું જ કહેવાય
કેમાં એક તારું કામ હતું આમ હા કે અમારા આજ શિવલીના જે વ્યા આવે છે આવે હા તો અમારા ભાણેજ કે તમાર ભાણેજ આ એને તમાર સારું લાગે તાર ભાણેજ આવે હા તો મને એમ છે કે મારે છે ને ખર્ચો હબાવ કરવો કારણ કે અમને આનંદ થાય કરાય કરાય આનંદના દિવસો હોય તો ખર્ચો કરાય એમાં કાંઈ ખર્ચો વાંધો એવો નહીં. કરવો અમે કર્યું ખર્ચો હા 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 ઈ. અમારો ભાણેજ થાય ને. હા હા અને ખર્ચો એવો કરવો હમ. કે 5-7 ગામ તો હગમ ટકાઈ દેવા હા અને 3-4 દરજીને અટાણથી કહી દીધું હા. પણ હું એક ન્યા પાછો પડ્યો ખીમાં હા કે દરજી પાસે હું ગયો ને હા. તો એને કીધું કે તમારે લુગડા હિવરાવવા એ વાત થશે 45 જોડી હિવરાવવા એટલે હું કહું 3 દરજીને કહી દઈ ને જો નેપલાને કીધું હમ. અને રાઘાને કીધું એકબીજાનું કીધું એ તમારે ના હિવરાવ ને એ તો અમે દેહું થઈ પણ દેહો તો અમને હરખ ના હોય. અમને ઓરતા હોય તમે દેહો ભલે દિયો પણ ચાર અમારે- ચાર વર્ષે શું કહે સંતાનનું મુખ જોઈ તો અમને એમ ના થાય કે કઈક પેરાની ઓટાય હા એટલે ન્યા ગયો ને તો દરજી શું કીધું પણ તમારે દીકરા સારું હિવડાવવા કે દીકરી સારું હવે ન્યા હું એ પાછો પડ્યો હરખમાં મને એ ખબર ના રહી પણ હું તને એક વાત કરું હમ. કે દીકરો આવે કે દીકરી આવે એ તો આપણે ખબર કેમ પડે એ તો ભાઈ ભગવાન નાથ માર્યો પણ ઓલું તા કયો તમે દવાખાને ગયા તા ડોક્ટર લત મારી હું એક કેને દવાખાને લત મારી આને તાર બનાવી એમાં હું થઈ એક દવાખાને ગયો તો હા ડાક્ટરને પૂછ્યું હમ. કે મારા બાઈનો જરીક ઓલો ચેક કરાવવું દીકરો છે કે દીકરી આવી રીતે તો તમે મને મારી લત ને ડાક્ટરની બાઈને કાઢી નાખ્યો કે મારા દવાખાનામાં કોઈ દી ના કરતી તે તારો કોઈ ઓળખીતો હોય ને તો એ ઓળખીતો જ હતો એટલે જ લત મારીને કાઢ્યો હા? અને બીજો હોત તો અંતર જેલમાં હોત કેમ જેલમાં એમાં કામ આમ ભૂંડાઈ કરી કાયદાકીય ગુનો બને જાતિ પરીક્ષણ કરવું હા ગર્ભમાં એ હકીકતમાં ગુનો બને તો કહેવાનો ગુનો બે માણસ સંયમી અને અમારે ખાલી જાણવો કે દીકરો આવી એક દીકરી હા એ પર મારે લુગડા પીવરાવવા એવા સારું એમાં હું સમજુ હા અટાણ પરિવારમાં બધાને શું છે દીકરીઓ કઈ જોતી નથી ઓ સમજાઈ ગયું? હા સમાજમાં અટાણે કોઈને દીકરી જોતી નથી હા ઘેરે લઈ આવવી છે હા પોતાને ઘેરે જોતી નથી બીજેથી લઈ આવવી સમજાઈ ગયું કે લગ્ન કરવા દીકરી જોઈએ હા. હું પોતે ઘેરે જન્મવી ના જોઈએ જન્મવી ના જોઈ એટલે ગવર્મેન્ટે આ કાયદો બનાવ્યો નકર શું કરતા માણા હા કે હવે માણા દાખલા તરીકે ખબર પડી જાય પરીક્ષણ કરાવે હા કે ભાઈ દીકરી છે તો ઘણા એવા પાપિયા બેઠા હા. સમજાઈ ગયું દીકરી અમારે જોતી નથી બરાબર એને સમજાઈ શું કહેવાય કે કહેવાય ઘણે મેં ટીવીમાં સાંભળ્યું હતું સોનોગ્રાફી કરી એને હા. એને માર નાખે દીકરી દૂધ પીતી પેલા માણસો દૂધ પીતી કરી દેતા હા, ઈ તો બરાબર. સમજાઈ ગયું અને તો હવે ગર્ભપાત કરાવી નાખે હા હા ઈ મેં સાંભળ્યું હતું અરે મારે તો નથી કરવું હો કઈ સમજાઈ ગયું આ છે ને ભગવાનનો પ્રસાદ હા કહેવાય. ઈતા બરાબર સમજાઈ ગયું? ઈતા બરાબર ઈતા દીકરી આવા કે દીકરો ઈ કે હા, તો આમાં હા તો સારી રીતે રહ્યો જે કુદરતના આ ઈચ્છા ઈ હોય ને ઈ સ્વીકારી લેવાય બસ ઈ વાત ગમે તો એ ઓલાને હું કહી દે કે અને પછી હું તમને ઈ કહું દીકરી આવે કે દીકરો આપણે તા સંતાન છે ને હા 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 હવે હું આખી વાત સમજી ગયો ખીમા પછી વાત પૂરી ને આખી વાત હું સમજી ગયો ના જો નકર માના મનમાં હોય ને તો અમુક ને 5 દીકરા દીધા હોય હા 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 સમજાઈ ગયું 5 દીકરા દે તો બાપને ખાટલે કોઈ દી ઊભા ના હોય હા હા સમજાઈ ગયું? સાચી વાત છે એક ને એક દીકરી હોય ગમે એવી હોય તો એ બાપને ખાટલે બેઠી હોય હા ઈ વાત સાચી છે બી તો દીકરી ને દીકરો બે બરોબર જ છે. બરાબર જ છે ઈ તા બરાબર જ છે ઈ આતા મને નુલેજ નતો હું તા લુગણા સારું થઈને ઠીક એવું હોય હા હવે હે ને જો ભગવાન હારો દી દીધો હા. ને તો એક તમને કહું કામ કરતું રહેવું સમજાઈ ગયું હા સમજાઈ ગયું હા કામ કરતું રહેવું બધુંય એટલે એક જાતની કસરત થાય હા હાલવું ચાલવું આ બધુંય ધ્યાન રાખજે હા. ને અહીંયા નકર તારે ધ્યાન દઈએ હું કોઈ છે નહીં અને હું તો કહું જો આવા હારા દી જાય ને તો પછી સવારના પોરમાં 2 કલાક સાંજી 2 થી 3 કલાક શિવ પુરાણ છે ગીતા છે આ બધું વાંચવું છું ક્યાંય બીજે ધ્યાન ના દેવું સમજાઈ ગયું આ બધાય સંસ્કાર અંદર ઉતરીએ હા હા બરોબર છે આ બધું આમ બધાય શાસ્ત્રો વાંચો તો ખબર પડે નહીં વાત સાચી છે અભિમન્યુ એના માના પેટમાં રહીને 100 કોઠાનું યુદ્ધ શીખી લીધું ના હતું. ઈમાં હા. બરોબર છે હા, ને આ પછી ફિલ્મનું ટીવી ના ને એવા અરખુડા ના થાય સારી વસ્તુ કરીએ તો સારી વસ્તુ જોવા જડે હા હા ઈ વાત સાચી હા હાલ તે બીજું કઈ કામકાજ હોય તો કહેજે
હા બરોબર ને? ચા નથી ખાવામાં પીવો? હાવ ધ્યાન રાખજે. ના, ચા નથી પીવો. ખાવામાં હાવ ધ્યાન રાખવાનું. સારું વ્યવસ્થિત ખાવું, કોઈ આડાવરી કઈ બીજી ખોરાક ન લેવો ખોટો. હાલો હું જાઉં, કોઈ કામકાજ હોય તો કહેજો. આવજે ભાઈ. ઈચ્છામાં જ દેવા ભાઈનું થતું જા ને કી મતલબ ટાઈમ કહી જાય કામ તું કરતી જ નહીં, એનું બધું તું કેવું કરતી જ નહીં. તું બેઠી રહેજે. દુખે કામ ના થાય. ના કામ કરતી જ નહીં, હાવ સખત મનાય કામ ના કરતી. અને એ કે ને ખાવા પીવાનું ધ્યાન તારું મન થાય ખાજે, મસાલા વાળું ખાજે, તું તારા પાણી પૂરી ભેળ પૂરી તાર ઠાઈ ઠાઈ ખાતા રાખજે, એટલે છોકરો રાફડા દેવો આવે. અને બીજું કે વાંચવાનું કે ધાર્મિક ગ્રંથો આ તે એ બરાબર છે, વાંચવા તો જરૂરી છે, પણ તું ના વાંચતી. હા તો હું શું કરું? ના, બેહવાનું, આરામ કરવાનો અને ખાતા જ રાખવાનું, ખાતા જ રાખવાનું. ફિલ્મ જોયા કર. ફિલ્મ જોઈએ રાખજે. બસ 16 ફિલ્મ જોજે, સમજે? છોકરા થાવો જોઈએ, અમિતાભ બચ્ચનનું ફિલ્મ જોજે, એટલે સમજી? હા એટલે એના ડાયલોગો બધા એના મગજમાં રહી જાય. કિતને આદમી થે ને કિતને આદમી છે. એવા જોયું. હો તું તાર આરામ કરજે, બાકી કસરત બસરત કરવાની કોઈ જરૂર જ નથી તારે. ખીમો છે ખોટીનો પેલી સલાહ દીધા રાખે. હું આમ તંદુરસ્ત છું, કસરત બસ તો પછી બીજું શું થઈ?